પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂબ્યો. પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂબ્યો. નીનુ મજુમદારનું ગીત છે, આપણે સૌએ સાંભળ્યું છે. આજે એનો આસ્વાદ કરાવવો છે. પહેલી પંક્તિ બધાને ખબર છે, પણ બીજી પંક્તિ પછી આખા ગીતનો અર્થ આપણને ખબર નથી. પંખીઓએ કલશોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો. કુથલી લઈને સાંજનો સમીર, આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. કલરવ સવારનું ટાણું છે, કલશોર સાંજનું ઠેકાણું છે. આખી કવિતામાં સાંજ ધીરે ધીરે રાત સુધી વિસ્તરે છે. શું થાય છે? પંખીઓ કલશોર કરતા કરતા માળામાં પ્રવેશે છે. હવે ધરતીનો સૂરજ ઢળે છે અને ઢળેલો સૂરજ ધરતીને ચૂમે છે. ક્ષિતિજ પર દેખાતો સૂર્ય ધરતીને ચૂમે છે. પંખીઓએ કલશોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો. જે અત્યાર સુધી આભમાં હતો એ હવે ધરતીમાં ઓગળી જાય છે. અને આ સૂર્યનું, આકાશનું અને ધરતીનું મિલન શું થાય છે? બંનેના પ્રેમની આગળ વાત વધે છે ત્યારે શું થાય છે? કુથલી લઈને આ ચૂમ્યું, સૂરજે ચૂમ્યા ધરતીના હોઠને, ત્યારે પેલો પવન કુથલી બાજ છે. એ કુથલી લઈને સાંજનો સમીર, ક્યાં? આજ વને વન ઘૂમ. એ વને વન ઘૂમે છે. કે જોયું, આ બંને પ્રેમમાં છે. કુદરત સાથે એકાકાર થવાની સરસ મજાની ઘટનાનું આ કાવ્ય છે. ખુલ્લી પડેલી પ્રીતનો અર્થ કળી કળીએ જાણે. હવે શું થયું? રાત રાણી ખીલી, સુગંધ વનમાં પ્રસરી. આ પ્રીત તો ખુલ્લી પડી ગઈ. ધરતીએ સૂરજને ચુંબન કર્યું અને પ્રીત ખુલ્લી પડી. કેમ? પેલા પવને કુથલી કરી માટે. હવે શું થયું? ખુલ્લી પડેલી પ્રીતનો આ પ્રીત ઉઘડી, અને ઉઘડી ત્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ ને ત્યારે આસપાસનું વાતાવરણ પણ ઉઘડે છે. એ પણ જીવંતતાનો અનુભવ કરે છે. ખુલ્લી પડેલી પ્રીતનો અર્થ કળી કળીમાં જાણ્યો. શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂંઘટો તાણ્યો. હવે ધરતી શરમાઈ ગઈ અને એણે આ સાંજથી રાત સુધીનો ઘૂંટો તાણી લીધો. પ્રગટ્યા દીવા કંઈક ચપોચપ, ઉઘડી ગગન બારી. હવે ઉપર જોયું તો જેટલા તારાઓ છે ને એ બધા જ જાણે આભની બારી હોય એવું લાગે છે. નિરખે આભની આતુર આંખો, દોડી આવે દિગનારી, આવી દિગનારી. એ બારીમાંથી જોવા માટે કેવું છે આકાશ, કેવો છે આ પ્રેમ, કેવી છે આ પ્રીત, કેવું છે આ વાલ, એને માટે પેલી અચંભો પામેલી દિગનારી જોવા આવે છે કે શું છે આ. તાળી દઈ કરે ઠેકડી તીડો. રાત્રે આ બધા અવાજો સંભળાતા, હવે તો રાત જ સંભળાય છે. તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરા સિસોટી મારે. તીડાના અવાજ, તમરાના અવાજ, જોવા તમાશો આગિયા ચાલ્યા. તમાશો બહુ લાંબો ટકતો નથી આગિયાની જેમ. એટલે આ ગગનબારીથી નીચે ધરતી પર પેલા આગિયા ફરે છે, ઝબુક ઝબુક થાય છે. એ તમાશો જોઈને પાછા આથમી જાય છે. બત્તી લઈ દ્વારે દ્વાર. આ આજ્ઞા શું થાય છે? ઝબુક ઝબુક કરી અને દ્વારે દ્વારે જોવા જાય છે કે આ પ્રીત કેવી છે, પ્રીત કેવી છે. અને પછી શું થાય છે? રાતડીના અંધકારની ઓથે નિંદરે અંતર ખોલ્યા. હવે ઊંઘ આવી, રાત પડી. સાંજ ક્યારે રાત બની એની ખબર ના રહી. અને હવે પોપચા બીડાયા પણ અંતર ઉઘડ્યા. એટલે રાતડીના અંધકારની ઓથે નિંદરે અંતર ખોલ્યા. હવે ઊંઘમાં અંતર ખુલે છે. કૂંચી લઈ અભિલાષની સોનલ, હૈયે શમણા ઢોળ્યા, શમણા ઢોળ્યા. અને હવે એ ઊંઘમાં થોડાક સપનાઓ આસપાસ ઢોળાય છે અને નવા જીવનનો, નવા દિવસનો સંચાર થાય છે. આખી એક કવિતામાં સાંજ, રાત અને રાત પછીની એક સવાર ઉગે છે. જીવનના કેટલાક સરસ મજાના સાંભળવા જેવા કાવ્યો પૈકીનું નીનુ મજુમદારનું આ એક કાવ્ય છે. ક્યારેક એને યુટ્યુબ પર કોઈક ના કંઠે સાંભળજો, આનંદ આવશે. ગુજરાતી કવિતાનો સાચા અર્થનો કલશોર નીનુ મજુમદાર પાસે સચવાયો છે. એમના બીજા ગીતો પણ સાંભળવા, માણવા અને વખાણવા જેવા છે. આ ગીત બહુ ઓછું ગવાતું થઈ ગયું છે આજકાલ મહેફિલોમાં, પણ એની રંગત કંઈક ઓર છે. જેમ આપણો, મારો અને તમારો કલશોર મૂળ તો ગુજરાતી કવિતાનો કલરવ જ. કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂબ્યો. કુથલી લઈને સાંજનો સમીર, આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો.
ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. તેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.